હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. સુખ દુઃખની વાત કરી હમણાં મુકેશભાઈએ. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મને મારા આંસુનું પરફ્યુમ કરતા આવડે છે. હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે. મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે. ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો. નાની તો નાની પણ સુખની તસવીર આપો. કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. તો સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ. ધૂળ માટી એ પણ સંપ કરે તો ઈંટ બની જાય. કે સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ ને ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું તો ભીત થઈ. ને કાન તો કાપી લીધા હતા ભીતના. કાન તો આપણે ત્યાં કહેવત છે, કાન તો કાપી લીધા હતા ભીતના. તો પછી આ વાત ક્યાંથી લીક થઈ? ભીતને પણ કાન હોય છે. ક્યાં વાત છે, વાહ વાહ વાહ. તો શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પસ્તાવા સુધી. શ્વાસ મારે લઈ જવાતા છેક મહેકાવા સુધી. બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પસ્તાવા સુધી. ને ચારણીમાં પાણી ભરવું છે તમારે, પેલી ગાળવાની આવે ને, ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો. ચારણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો, પણ જરા ધીરજ ધરો જળના બરફ થવા સુધી. તો ભરી શકાશે. ને પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ. પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ. ગબડાય જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ને જે રીતથી કર્યા છે એણે વખાણ મારા. એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. ઘણી વાર કહેવાતું હોય કઈ અર્થ કઈ જુદા નીકળતા હોય. તો સામે ઊભા ખંભા જેવા. સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. અને પરસેવા જેવા છે દુઃખો. દુઃખ પરસેવા જેવા છે દુઃખો. ને સુખ ખખડેલા પંખા જેવા. क्या बात है, क्या बात है, बहुत अच्छे, क्या बात है. પરસેવા જેવા છે દુઃખો, સુખ ખખડેલા પંખા જેવા. ને હું દફતરની પેન્સિલ જેવો. હું દફતરની પેન્સિલ જેવો. અને મિત્રો સગળા સંચા જેવા. क्या बात है भाई, क्या बात है. છોલ છોલ જ કરે. હું પેન્સિલ ની ફરી કે હું દફતરની પેન્સિલ જેવો ને મિત્રો સગળા સંચા જેવા. એક નાના કાંકરે આખી નદી ડોલાય નહીં. કઈ વાત છે. એક નાના કાંકરે આખી નદી ડોલાય નહીં, પણ શું એનાથી જરામતું વમળ પણ થાય નહીં? એક નાના કાંકરે આખી નદી ડોળાય નહીં, પણ શું એનાથી જરામતું વમળ પણ થાય નહીં? ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. बहुत अच्छे, क्या बात है, बहुत अच्छा है. આપણે બધા એ જ કરીએ છીએ. તો પગને પીછાણું છું ને માર્ગથી પરિચિત છું. પગને પીછાણું છું, માર્ગથી પરિચિત છું. હું મારી સફરની હર રગ રગથી પરિચિત છું. ને મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. મેં પૂછ્યું ફરી મળશું? એણે કહ્યું કે લગભગ. હું સારી રીતે એના લગભગથી પરિચિત છું. વાહ વાહ વાહ. આથમી ચૂક્યો છું હું, એવું નથી. આથમી ચૂક્યો છું હું, એવું નથી. ને ઉગ્યો છું, એવું પણ નથી.
આથમી ચૂક્યો છું હું એવું નથી, ને ઉગ્યો છું એવું પણ નથી, ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. ને વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો. વાત એ પણ સાવ સાચી કે હું તારા પ્રેમમાં ડૂબી ગયો, પણ ફક્ત તારા પ્રેમને લીધે જ હું ડૂબ્યો છું એવું પણ નથી. તો મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. મોટા ભાગના પ્રસંગોમાં આવું જ હોય છે. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું મને પોતાને જ આ રીતે દજાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. તો એમ કઈ અમથા હું હસતો નથી, એમ કઈ અમથા હું હસતો નથી, એ વિના બીજો કશો રસ્તો નથી. એમ કઈ અમથા હું હસતો નથી, એ વિના બીજો કશો રસ્તો નથી. ને મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય. મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય. જિંદગીનો ગોબો ઉપસતો નથી. ને બારી ખુલી તો કૂદીને અંદર પડ્યું હતું. બારી ખુલી તો કૂદીને અંદર પડ્યું હતું. એક ઘરમાં ઘરના ભાગનું અંબર પડ્યું હતું. કે બારી ખુલી તો કૂદીને અંદર પડ્યું હતું. એક ઘરમાં ઘરના ભાગનું અંબર પડ્યું હતું. ને મળવા કહ્યું તો ગાડીનું બાનું ધરી દીધું. મળવા કહ્યું તો ગાડીનું બાનું ધરી દીધું. વિશ્વાસમાં જ આમ તો પંચર પડ્યું હતું. ને ઊંઘ પાપણો વચ્ચે ચગદી અને સપનામાં બાકોરું પાડ્યું. ઊંઘ પાપણો વચ્ચે ચગદી, સપનામાં બાકોરું પાડ્યું. ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું. ને હૃદય ક્યાંક બીજે સંધાયું, ને શ્વાસ વસાયા બીજા સાથે. આપણે કહીએ ને પ્રેમ બીજે લગ્ન બીજે, એવું કંઈક. કે ઊંઘ પાપણો વચ્ચે ચગદી, સપનામાં બાકોરું પાડ્યું. ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું. હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે. અડધું જીવન સાજું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું. ને કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચારે લીધા કબૂલી. કર્યા હતા એ બધા ગુનાઓ ચોક વચારે લીધા કબૂલી. તે આપવાની ભીખ ચણી, મેં આપવામાં બાકોરું પાડ્યું. તો જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ઘણી વાર એમ થાય કે આપણે રડીએ ને ખાલી ખોટા સામેના દુઃખ લાગશે, પણ આપણને પછી ખબર પડે કે તો આની કરતા મોટું દુઃખ આપવા આવે છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો. હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો. મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને, રિવાજનો પાટો, વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે. ને જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, હમણાં ઈશ્વરની વાત કરી, કે જેમ ડાળી પર ફૂલોનો મહેકતો પરિચય ઉગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે. ને ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. મંદિરમાં કે કંકુ પડેલું જુઓ તો કઈ માતાજી પ્રસન્ન થયા છે, મહિના પછી ત્યાં મંદિર હોય. કે ધર્મ માટે આ જમીનો કેટલી ફળદ્રુપ છે. ક્યાંક કંકુ પણ ખરે તો તરત દેવાલય ઉગે. ને હું પવન ઝૂકવે
એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. હમ ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી ભટકી ગયો. હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી ભટકી ગયો. અને ગાય કુરાન ચાવી ગઈ. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી. આ બે પશુ પેટની આગને ઠારવા શું ગયા? દેશ સળગી ગયો. क्या बात है. તો શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. આપણે શું કરીએ? આપણા શ્વાસથી આપણી ઉંમર ચણીએ છીએ. મેં મારી જિંદગી ચણી, તમે તમારી ચણી રહ્યા છો. કે શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા અને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર? આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીઓ ગણવા બેઠા? क्या बात भाई, वाह क्या वाह बात है. वाह. वाह. તો મૂંગા છે હૃદય સૌના, શું સાથ કરે કોઈ? મૂંગા છે હૃદય સૌના, શું સાથ કરે કોઈ? પણ તોય થતું એમાં અપવાદ કરે કોઈ. ને ના પૂછ પ્રણયનું તું, દોખોય નથી પામ્યો. वाह, 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 वाह. ના પૂછ પ્રણયનું તું, દોખોય નથી પામ્યો. એવું નસીબે ક્યાં કે બરબાદ કરે કોઈ. क्या बात, क्या बात. પ્રેમમાં બરબાદ થવું એ બી સદનસીબીની વાત છે. તો પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ. પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ કે તું મીઠું તો હું કેમ ખારું? તો જવાબમાં શું બોલે હોશ? ઝાકળને બિચારાને શું ખબર કે આ પ્રકૃતિના રહસ્યો કેમ આમ, ઈશ્વરે કેમ આવું કર્યું? પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, તું મીઠું તો હું કેમ ખારું? જવાબમાં શું બોલે હોશ? ને વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? વર્ષો બાદ મળ્યા તો એને પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે? મેં કીધું કે હા, અફસોસ. वाह, 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 वाह. बहुत अच्छे. તો આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને. એવી સવાર લઈને. क्या वाह, बात. वाह. આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને કે થઈ ગયો છે સૂરજ છૂટો પગાર લઈને. તો આંસુ છે આંખોની ફેશન. આજે કાલ બહુ જમાનો છે ફેશનનો. આંસુ છે આંખોની ફેશન, તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. वाह 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 वाह. बहुत अच्छे. वाह. આંસુ છે આંખોની ફેશન. તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. Congratulations. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભેલું હતું. वाह, वाह. મારી પાસે એક એક શ્રદ્ધાનું. જે શ્રદ્ધાનું સાંભેલું હતું. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. वाह, वाह, वाह. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભેલું હતું. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ને કાયદામાં એક બીજો અલ કાયદામાં જઈ રહ્યો. કાયદામાં એક બીજો અલ કાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું. ओह भाई, वाह वाह. बहुत अच्छे से है भाई. बहुत सुंदर है. क्या बात है यार. शेर છે. वाह, वाह, वाह. કે કાયદામાં એક બીજો અલ કાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉ એ કુરાન વાંચેલું હતું. ને બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. क्या बात. તો આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને આમ જુઓ તો દરેક માણસ હળતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? આમ જુઓ તો દરેક માણસ
હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? ડૂમા ઉપર ડુસકા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. क्या बात वाह 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 क्या बात है फिर पढ़िए वाह આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે? ડૂમા ઉપર ડુસકા ઉપર હિપકા ઉપર સપના ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. ને કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો. મોટા ભાગના નેગેટિવ જોવા વાળા જ હોય, પોઝિટિવ ના જોવે. કે કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી એ વાતોને મહત્વ આપો. દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો, તણખા ઉપર બીજું પણ કઈ ઘણું બધું છે. बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे ખાલી ઘર નથી સળગાવતા, બધું જ થાય છે. કે કોક દિવસ તો ને ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. ગામ પાદર ઘર ગલી ઓળંગીને ચાલ્યો જઈશ. હુંય મારા ભાગ્યની ક્ષણ જીવીને ચાલ્યો જઈશ. ને છે અહીં પ્રત્યેક માણસ મોકલાયેલી ટપાલ, હું જગત પાસે મને વંચાવી ને ચાલ્યો જઈશ. ને અમને મુંબઈ થી આવે છે અને હું અમદાવાદ નો મૂળ વતની છું, એટલે અમદાવાદની એક કવિતા કહી અને મારી વાત પૂર્ણ કરું. અમદાવાદ, આજનું અમદાવાદ મેં જોયું એ કેવું છે એની વાત કરું. કે એ અમદાવાદ એ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. હમણાં 108 ની વાત કરી ને, હા, એમ્બ્યુલન્સ તરત આવી જાય. અને વિકાસ એટલો છે કે 208 ની ઝડપે અડધું અમદાવાદ ખોદાયેલું જ પડ્યું હોય, રસ્તાઓ બનતા હોય, વચ્ચે તો વિકાસ ગાંડોય થયેલો. કે એ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. ને જબ કુત્તે પે સસ્સા આયા ની જૂની ઘટનાનું તમને ખબર હશે પેલું જબ કુત્તે પે સસ્સા આયા અહેમદ શાહ ને શહેર બસાયા. આ રીતે અમદાવાદ બન્યું. એની હિસ્ટ્રી એવી છે. ત્યાં સીજી રોડ, એસજી રોડ, આ બધા રોડ છે. પછી ગાંધી પુલ, નહેરુ પુલ, આ બધા પુલ છે. કદાચ તમને ખબર ના હોય તો. કે જબ કુત્તે પે સસ્સા આયા ની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું. બૂમો પાડો તો બહેરું ને મુગારો તો પડઘાનું. કરી શકો તો જલસાનું નહીતર મરદાનું. અડધું શંકાનું, અડધું શ્રદ્ધાનું. આમ કોઈનું નહીં, આમ બધાનું. बहुत अच्छे કે જબ કુત્તે પે સસા આયા ની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું. બૂમો પાડો તો બહેરું મુગારો તો પડઘાનું. કરી શકો તો જલસાનું નહીતર મરદાનું. અડધું શંકાનું, અડધું શ્રદ્ધાનું. આમ કોઈનું નહીં, આમ બધાનું. ને સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ છે. કે સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ. નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલાવે. ये बात क्या वाह बात वाह 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 નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલાવે, પણ ક્યારે આજીજી ના કરે. આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે. અમદાવાદનો મેઇન રોડ છે આશ્રમ રોડ. આશ્રમ જેવા આશ્રમને તો રોડ બનાવી દોડે. ને ગાંધી, નહેરુ, સુભાષ સરદારના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. वाह वाह क्या बात है क्या बात है ગાંધી, નહેરુ, સુભાષ સરદારના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. ને તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવે. તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. ને બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડે. બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે. અને મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. દાંડી કૂચ. મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી હાથ લાંબો કરે. ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા શહેરને. કારણ કે ત્યાં એવું કહેવાય મોટા ભાગના કૂપન માટે છાપું મંગાવે, કારણ કે પ્લાસ્ટિકની એક ડોલ ફ્રી મળવાની હોય મહિના પછી. નિર્માનો એક સાબુ મળવાનો હોય, આવી કૂપન હોય, ખોલીને મહિના સુધી ચોંટાડે તો મળે. માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા શહેરને પોળમાં રહેવું ગમે છે, ડોલમાં નહીં. કેમ કે આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. થેન્ક યુ વેરી મચ. वाह वाह बहुत अच्छा
હમણાં એમને યમરાજની મૃત્યુની વાત કરી એટલે કવિ તરીકે હું મારું મૃત્યુ કેવું ઈચ્છું એની 4 પંક્તિ કહી અને વાતની પૂર્ણાહુતિ કરી. क्या बात है કે કાંઠેથી આગ જડતા ચોપાસ બાણ ચાલે. વિકટ પરિસ્થિતિમાં શું હોય કે વાહન ફસાયું હોય બરાબરનું, દુશ્મનોના તીર વરસતા હોય આગ વાળા. કાંઠેથી આગ જડતા ચોપાસ બાણ ચાલે ને ઉપરથી જળમાં સહેજે આગળના વાહન ચાલે. ને ફકરો તો ઠીક કોઈ પંક્તિએ સાંભળે નહીં. અહીંયા એવું નથી. ફકરો તો ઠીક કોઈ પંક્તિએ સાંભળે નહીં, અહીંયા બધાના મુખમાં ખુદનું પુરાણ ચાલે. ને પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક બુમરાણ ચાલે. જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. ને મૃત્યુ દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. કવિ તરીકે હું શું ઈચ્છું મૃત્યુ પાસે? મૃત્યુ દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. આ બાજુ પેન ચાલે ને એ બાજુ પ્રાણ ચાલે. बहुत अच्छे बहुत अच्छे